લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે તાપમાન પર આધારિત અને વેગ અચળાંક પર આધારિત દાખલા જોવા જઈ રહ્યા છે. વેલકમ બેક dear students to Lux School of Science. Today we are going to study the sums on the base of the temperature and the rate constant. Okay, there are two reactions we have to see today. આજે આપણે બે સમીકરણો જોવાના છે અને એ કયા સમીકરણો છે? તો સૌથી પહેલું આપણા પાસે સમીકરણ છે જેને આપણે આહર્નિયસનું સમીકરણ તરીકે ઓળખીશું. આ આહર્નિયસનું સમીકરણ એ K बराबर A इंटू E रेज टू माइनस EA अपॉन RT. આ આપણા પાસે આહર્નિયસનું પહેલું સમીકરણ છે. આ સમીકરણને આપણે બીજા સ્વરૂપે પણ લખી શકીએ છીએ અને આ સમીકરણનું બીજું રૂપ છે L log લઈ લઈશું ln કરતા log K બરાબર માઇનસ EA अपॉन 2.303 RT વત્તા log A. તો આપણા પાસે આજનું પહેલું સમીકરણ આ છે કે log K બરાબર માઇનસ EA upon 2.303 RT વત્તા log A, જેની અંદર આપણા પાસે આહર્નિયસનો અચળાંક જોવા મળે છે. પરંતુ આ સમીકરણને આપણે બે તાપમાન પર આધારિત સમીકરણમાં ફેરવીએ તો આ સમીકરણ બદલાઈને આવું થઈ જશે. log K2 by K1 બરાબર EA upon 2.303 R કૌંસમાં 1 upon અહીંયા K2 by K1 છે તો અહીંયા T1 minus 1 upon T2. આ પ્રકારનું સમીકરણ થઈ જશે. તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અગર અહીંયા K2 by K1 હોય તો અહીંયા T1 by T2 અને ભૂલથી અહીંયા K1 by K2 લખાઈ જાય તો અહીંયા T2 minus T1 લઈ લેવાનું. ઓકે, તો આ બે સમીકરણ છે અને આ બે સમીકરણ પર આધારિત આજે આપણે કેટલાક ઉદાહરણો જોવાના છે. Here the equation log K2 by K1 is equal to minus નીકળી જાય છે કારણ કે આપણે એને ઉલટાવી નાખીએ છે. તો EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. આ આપણા પાસે ઇક્વેશન છે. And today we are going to check out the few problems. I would add that first problem is 4.10 in English medium અને આ ગુજરાતી મીડિયમમાં 4.9 ઉદાહરણ હશે. એક ઉદાહરણ પાછળ થઈ ગયું છે કેમ નહીં ખબર, પરંતુ આ બંને આપણે આ વિશે વિચારી શકીએ છે. ઓકે, તો ચલો સૌથી પહેલું આપણે વાંચી રહ્યા છે 4.10. The rate constants of a reaction at 500 Kelvin and 700 Kelvin are 0.02 second inverse and 0.07 second inverse respectively. Calculate the values of E, A and A. એટલે એક્ટિવાઇઝેશન એનર્જી અને આહર્નિયસ કોન્સ્ટન્ટ ગણવાનો છે. ઓકે, આ જ વસ્તુ આપણે ગુજરાતી મીડિયમમાં આવી રીતે લખ્યું છે કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. તો EA અને A ના મૂલ્ય ગણો. ચલો એક્ઝામ્પલ તમારે જે લખવું હોય તે 4.10 કે 4.9 કયું છે એ બુકમાં જોઈ લેવાનું. તો આજે આપણે આ એક્ઝામ્પલની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ એક્ઝામ્પલમાં આપણને ઇનિશિયલ ઇન્ફોર્મેશન સામાન્ય માહિતી આપી છે કે ટેમ્પરેચર 1
તો અહીંયા આપણને ઇનિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે ટેમ્પરેચર 1 500 કેલ્વિન છે. ટેમ્પરેચર 1 કેટલું છે? 500 કેલ્વિન છે. એટ ધેટ ટાઈમ રેટ ઓફ રિએક્શન ઇઝ 0.02. K1 આપ્યું છે 0.02 સેકન્ડ ઇન્વર્સ. એક પ્રમાણે ટેમ્પરેચર 2 700 કેલ્વિન આપ્યું છે. એટ ધેટ ટાઈમ રેટ ઇઝ ગિવન 0.07 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, સો અહીંયા આપણા પાસે બે ટેમ્પરેચર અને બે રેટ આપ્યા છે. સો as we are given two rates and two temperature, that's why we have to take this equation. So ચાલો ઇક્વેશન લખી દઈએ. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ from equation, સમીકરણ પરથી શું છે ઇક્વેશન? log K2 by K1 is equals to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. આપણું આ સમીકરણ છે. ઓકે, હવે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે શું શોધી શકીએ છીએ? વેલ્યુ મૂકી દઈએ અને આપણે આગળ સમ કરીએ. યુઝિંગ ધીસ ઇક્વેશન we can put value and we can find out EA. ચલો વેલ્યુ મૂકીએ. So log K2 0.07, K1 0.02. Okay, EA we have to find 2.303 multiply by R ની વેલ્યુ 8.314. Temperature 1 500, temperature 2 700. Okay, so we have put this value. આપણે આ વેલ્યુઝ મૂકી દીધી છે. ઓકે, આ સેપરેશન કરી દઈએ આપણે જરા, એટલે તમને ખ્યાલ આવે કે પેલી વસ્તુ જુદી છે. ચલો, so now after putting this we can find out this ratio. તો આનો રેશિયો શું થશે? 0.07 upon 0.02 એ 3.5 થઈ જશે. 7/2 એટલે 3.5 is equals to EA જ રહેવાનું છે. આ બેનું મલ્ટીપ્લાય કરી નાખો કે 2.303 આપણે કરી નાખીએ ફટાફટ કે 2.303 2 point કેમ પોઈન્ટ નહીં આવતું ભાઈ? 2.303 multiply by 8.314 એટલે આન્સર આવે છે 19.147. તો આનો આન્સર આપણા પાસે આવે છે 19.147. 1 upon 500 એટલે મને ખબર છે 0.002 થશે, અને 1 upon 700 કરો તો 1 upon 700 નો આન્સર આવે છે 0.001423. તો આપણે આ આન્સર શોર્ટમાં લખી દીધા. ચલો હવે તમને log જોતા આવડે છે તો log 3.5 ની વેલ્યુ શોધી નાખો. તો log 3.5 ની વેલ્યુ હશે 0.5441. આ log 3.5 ની વેલ્યુ છે. ઓકે, EA m નું એમ જ રહેશે. આ 19.147 પણ m નું એમ જ રહેશે. ચલો 0.002 માઈનસ 0.001423 કરો તો એનો આપણને આન્સર આવે છે 0.000557. આ માઈનસ કરતા તમને મળશે 0.000557. ઓકે, એનો મતલબ થઈ ગયો EA બરાબર 0.5441 multiply by 19.147 આખાના ડિનોમિનેટરમાં આવશે 0.000557. ગુણાકાર કરો, ભાગાકાર કરો, ઓકે, મલ્ટીપ્લાય કરો, ડિવિઝન કરો એન્ડ ફાઇન્ડ આઉટ what is the answer. તો અહીં આપણા પાસે EA ની વેલ્યુ આવે છે 18231 18231.4. ઓકે, અને હવે એ એનર્જી છે
તો એનર્જીનો યુનિટ તમને બધાને ખબર જ રહેવો જોઈએ, જૂલ. જૂલ પર મોલ આ એનો યુનિટ છે. તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ આન્સર. એક્ટિવાઇઝેશન એનર્જી આપણે શોધવાની છે, સક્રિયકરણ ઉર્જા શોધવાની છે, તો તે આપણે આ રીતે શોધી નાખી. કશું કર્યું નથી. બે ટેમ્પરેચર આપ્યા છે, બે રેટ આપ્યા છે, યુઝ કર્યું આ ફોર્મ્યુલામાં જેમાં EA છે જ ઓલરેડી, એટલે આપણે આ વેલ્યુ પુટ આઉટ કરી અને આપણે એક્ટિવાઇઝેશન એનર્જી શોધી નાખી, જેનો જવાબ કેટલો આવ્યો છે 18231.4. ઓકે, હવે અહીંયા આપણે 8.314 વાપર્યું એટલે જૂલમાં જવાબ, પણ 8.314 × 10⁻³ વાપરેલું હોય તો એ કિલો જૂલમાં જવાબ આવે, અને કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી નાખો એટલે કિલો જૂલમાં થઈ જશે. Okay, if we will divide this by 1000, then this will convert into the kilojoule. Okay, so this is our first information. શું શોધવાનું છે? Activation energy, and that we have find out. સક્રિયકરણ ઉર્જા શોધવાની હતા આપણે એને શોધી નાખી. ઓકે, ચલો હવે બીજા મુદ્દામાં આપણે શોધવાનું છે આર્હેનિયસનો અચળાંક. ઓકે, we have to find out Arrhenius constant. તો Arrhenius constant આ બેમાંથી કયા ઇક્વેશનમાં છે? આ ઇક્વેશનમાં છે, એટલે હવે આપણે આ ઇક્વેશનનો યુઝ કરીશું. ઓકે, તો યુઝિંગ સેકન્ડ ઇક્વેશન, તો એમાં શું લખીશું? log k is equals to -EA upon 2.303. અહીંયા લખવાનું now. હવે ઓકે, RT प्लस log a. चलो log k એટલે કોઈ પણ લઈ લઈએ, 0.02 લઈ લઈએ. ચલો માઈનસ ea કેટલા આવ્યા છે? 18231.4 divided by 2.303, 8.314 multiply by ટેમ્પરેચર તાપમાન આપણે કેટલું રાખ્યું છે? 0.02 લીધું એટલે એના સાથે રિલેટેડ ટેમ્પરેચર છે 500. તમે K2 લખો અહીંયા તો ટેમ્પરેચર 700 લખવાનું, જે લો છો એ પ્રમાણે લખવાનું, અને log a શોધવાનું છે એટલે એ log a આમનો આમ જ રહેશે. ચલો log 0.02 શોધી નાખો. કેટલું આવે છે જરાક જુઓ. log 0.02 ની વેલ્યુ, તો log 0.02 ની વેલ્યુ આવશે 2.3010. કેટલી આવે છે? 2.3010. હવે આ અગર તમે કેલ્ક્યુલેટરમાં ના ગણો તો આ વેલ્યુ આવે, પણ જો તમે કેલ્ક્યુલેટરમાં ગણશો તો આ વેલ્યુ બીજી આવશે. ઓકે, તો આ વેલ્યુ કઈ આવી શકે? તો આ વેલ્યુ આવશે -1.699. કેટલી આવશે? -1.699 વેલ્યુ આવશે. તો આ તમે કેલ્ક્યુલેટરમાં 0.02 નો log ગણશો તો આ માઈનસ આવશે. ચલો કેલ્ક્યુલેટરમાં આપણે આ જે વેલ્યુ આવી છે આ વેલ્યુને આપણે શોધી નાખીએ. તો આ કેલ્ક્યુલેટર લીધું, આપણા પાસે 18231.4 છે, એને ડિવાઈડ કરવાનું છે 2.3033, ડિવાઈડ કરવાનું છે 8.314 અને ડિવાઈડ કરવાનું છે 500 થી, તો ડિવાઇડેડ બાય 500. તો આપણા પાસે આન્સર આવે છે 1.9043. તો આનો આન્સર આવે છે આપણા આખાનો -1.9043 પ્લસ log a. ચલો આને આ બાજુ લાવતા એ પ્લસ થઈ જશે, એટલે log a is equals to 1.9043 minus 1.6991. चलो आप इन्हें माइनस करो कि 1.9043 माइनस 1.6991, तो आंसर आवे छे 0.2052. 0.2052. That means A is equals to
anti-log of bracket માં 0.2052 ચલો 0.2052 ના anti-log શોધો કેટલો આવે છે એ આપણા a ની વેલ્યુ આવશે તો anti-log આવે છે આપણા પાસે 1.6044 1.6044 that is equals to 1.61 so આ આપણા પાસે આહેન્ય સચળાંક થઈ ગયો તો ડિયર સ્ટુડન્ટ્સ હું આશા રાખું છું કે તમને આ સમ કેવી રીતે કરવાનો એ સમજણ પડી પહેલા આપણે આ સમીકરણનો યુઝ કર્યો અને EA શોધ્યું first we have done the calculation of EA by using this equation ત્યાર પછી આ EA નું મૂલ્ય આવ્યું તે આ સમીકરણમાં મૂકી દીધું અને આપણે A શોધ્યો after that we have used this equation and the value of A we have put here and we have find out log A so this is very simple you can do in this manner આ રીતે તમે આ સમને કરી શકો છો ઓકે અને અહીંયા ખાલી વેલ્યુ પુટ કરીને કેલ્ક્યુલેશન જ કરેલું છે બીજું કશું વધારાનું કર્યું નથી so this is 4.9 or 4.10 example we have completed okay ચલો તો હવે આગળ વધીએ આગળ છે ઇંગ્લિશ મીડિયમ માટે 4.11 તો 4.11 નંબરનો હું ક્વેશ્ચન વાંચું છું the first order rate constant for the decomposition of ethyl iodide by the reaction given C2H6 at C2H5I that gives C2H4 plus HF at 600 Kelvin is 1.6 into 10 raised to minus 5 second આપણને 600 કેલ્વિન આપેલું છે અને ત્યારનો રેટ છે આપણા પાસે 1.6 into 10 raised to minus 5 its energy of activization 209 kilojoule આપણને activization energy આપી દીધી છે calculate the rate constant of the reaction at 700 kelvin તો 700 kelvin પર આપણે rate of reaction શોધવાનું છે ઓકે ગુજરાતીમાં વાંચું છું હવે કોયડો 4.10 ઇથાઇલ આયોડાઇડ ના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે C2H5I that gives C2H4 plus HF 600 કેલ્વિન તાપમાને 1.6 * 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે તો અહીંયા આપણને તાપમાન આપી દીધું છે 600 કેલ્વિન અને આપણને તે સમયનો વેગ આપેલો છે તાપમાનનો 1.6 * 10⁻⁵ તેની સક્રિયકરણ ઊર્જા 209 કિલોજૂલ પર મોલ આપેલી છે સક્રિયકરણ ઊર્જા આપણને આપી દીધી છે 209 કિલોજૂલ પર મોલ છે તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણવાનો છે તો નાઉ કઈ ઇન્ફોર્મેશન આપી છે આપણે that we will first write તો 4.11 or 4.10 તમે બુકમાં જોઈ લેવાનું કયો ક્વેશ્ચન આપેલો છે તે અહીંયા ઇન્ફોર્મેશન ફોર what which kind of information we are given તો we are given information પહેલી ઇન્ફોર્મેશન આપી છે આપણને ટેમ્પરેચર કેટલું આપેલું છે ટેમ્પરેચર તો ટેમ્પરેચર આપ્યું 600 T1 આપ્યું છે 600 ત્યારે K1 છે આપણા પાસે તો K1 ની વેલ્યુ આપી છે 1.6 into 10 raised to 5 1.6 into 10 raised to minus 5 આ વેલ્યુ આપી દીધી છે ઓકે સો ધીસ ઇઝ અવર વેલ્યુ હું આ વેલ્યુને આવી રીતે લખી દઉં એટલે કેલ્ક્યુલેશન કરવામાં બહુ ઈઝી પડી જાય ઓકે જો 5 0 છે એટલે 4 સોરી 10 raised to minus 5 છે એટલે 4 0 મૂકીને પછી જે નંબર હોય તે મૂકી દેવાનો પોઈન્ટ કાઢીને ઓકે એટલે અહીંયા પોઈન્ટ મૂકીશું તો 1.6 into 10 raised to minus 5 થઈ જાય એટલે હું આને આવી રીતે લખી દઉં જેથી આપણને શાંતિ થઈ જાય કેલ્ક્યુલેશનમાં પાવરની ઝંઝટ ના રહે અને તમે પાવર રાખવો હોય તો you can do that okay then after we are given the activization energy કેટલી આપી છે 209 ki કિલોજૂલ તો activization energy EA is equals to 209 કિલોજૂલ તો એને પણ હું લખી દઉં છું 20900 જૂલ બરાબર એને આપણે શામાં ફેરવી નાખી છે કિલોજૂલને જૂલમાં ફેરવી નાખી જેથી કોઈ પણ જાતના પાવર વડે પ્રોબ્લેમ રહે નહીં સો ધીસ હવે એવું કીધું છે કે when T2 is equals to 700 we have to find value of K2 ચલો
હવે તમે જાતે નક્કી કરો કે T1 K1 T2 K2 આપેલું છે તો કયું ઇક્વેશન લેવાનું. Here we are provided T1 K1 T2 K2, so which equation we have to take? So this equation we have to take, and that equation we are going to take now. So log K2 by K1 is equals to EA upon 2.303 R bracket 1 upon T1 minus 1 upon T2. ओके चलो वैल्यू सबमिट करिए. तो log K2 કેટલા છે? તો K2 we have to find, so we will put it as it is. K1 કેટલા છે? તો આ લખી દઈશું 0.4016 is equals to activation energy તો 209300 divided by value of 2.303 into 8.314. ચલો અહીંયા 1 upon T1 T1 ટેમ્પરેચર 600 છે એટલે 1 upon 600 minus 1 upon 700. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે કરી દીધો છે. We have taken the initial values what are given in the question that we have put in this equation. Okay, હવે બાકીનું કામ આપણે આગળ કરવાનું છે. તો બાકીનું કામ આગળ કેવી રીતે કરીશું? વેલ્યુઝ તો પુટ કરી દીધી. ચલો પહેલા આપણે આટલા વસ્તુનું કેલ્ક્યુલેશન કરી નાખીએ, પછી આને આપણે જોઈશું. અથવા તો આને આવી રીતે લખાશે log K2 minus log 0.40 છે આમાં 0.4016. આપણે આને ડિવિઝન હતું તેને માઈનસ માં ફેરવી દીધું. ચલો આટલા વસ્તુનું કેલ્ક્યુલેશન કરી નાખીએ ફટાફટ. ઓકે, તો ફર્સ્ટ વી હેવ ટુ ટેક 209123000 divided by 2.303 divided by 8.314. એટલે આ આન્સર આવે છે આપણા પાસે 10915. આ કેટલો આવે છે? 10915. ઓકે, 0.47. ચલો પછી કરીશું આપણે ડિવિઝનમાં 1/600. તો 1/600, so that's give you 0.00166. 0.00167. ચલો 1/700. તો 1/700 આવે છે 0.001423. ચલો આપણે આ બેને માઈનસ કરી નાખીએ. તો માઈનસ 0.001423. so that's give you એટલે 10915.47. આ બેનો માઈનસ આવે છે 0.002437. હવે એને આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ આના સાથે. તો મલ્ટીપ્લાય બાય 10915.47 is equals to 2.6001. એટલે આની વેલ્યુ આવે છે 2.6601. ચલો હવે કામ કરવાનું છે તમારે કે આ log 0.4016 એનો log ની વેલ્યુ શોધવાની છે. તો એની log ની વેલ્યુ આવે છે આપણા પાસે 5R minus 4.7957. શું આવે છે? minus 4.7957. log K2 minus minus plus થઈ જશે.
ઓકે માઇનસ વેલ્યુ જ આવે છે એટલે તો 4.7957 4.7959 માઇનસ વેલ્યુ જ આવે છે ઓકે એટલે અહીંયા આપણે log k2 આ વેલ્યુને પેલી બાજુ લઈ જઈએ તો -4.7959 ચલો 2.6601 માંથી એટલા માઈનસ કરીએ આપણે તો આપણા પાસે આવશે -2.197 કેટલા આવે છે -2.197 તો ફાઇનલી k2 ઇઝ ઇક્વલ્સ ટુ હવે ફાઇનલ સ્ટેપ છે આપણને log k2 ઇઝ ઇક્વલ્સ ટુ આ મળ્યું તો k2 ઇઝ ઇક્વલ્સ ટુ anti-log of -2.197 ચલો આનો anti-log શોધો એટલે જે આવે તે આન્સર એનો anti-log આવે છે 0.00635 આવે છે 0.00635 ઓકે સો હવે આપણે આ ઇક્વેશન ને આ રીતે લખી શકીએ છીએ તો હું આશા રાખું છું કે તમને આ બંને દાખલામાં સમજણ પડી છે ઓકે કાલે આપણે બીજા આવા દાખલા આપણા એક્સરસાઇઝમાં છે જે મેં તમને એસાઇનમેન્ટમાં આપીશ ઓકે ઘણા પ્રયત્ન કરજો બહુ ઈઝી દાખલા છે ખાલી બે સમીકરણમાં વેલ્યુ મૂકવાનું છે અને આગળ ગણવાનું છે ઓકે